V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ડુંગર ગામ ભક્તિમય બન્યું। 18 મેથી શરૂ થશે શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય મહોત્સવ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે શ્રી રામદરબાર અને પૂજ્ય શ્રી રામદાસ બાપુની અસીમ કૃપાથી આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણને લઈ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। તારીખ 18 મે 2026 થી 24 મે 2026 દરમિયાન યોજાનાર આ ભવ્ય ધાર્મિક મહોત્સવ માટે આયોજક સમિતિ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણતાની આરે પહોંચી છે। ગામમાં ભવ્ય કથા મંડપ, આકર્ષક લાઇટ ડેકોરેશન, વિશાળ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી તથા ભક્તજનો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો, સેવાભાવી કાર્યકરો અને આગેવાનો સતત દોડધામ કરી રહ્યા છે। ડુંગર ગામ હાલથી જ હરિભક્તિના રંગે રંગાઈ ગયું હોવાનું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। ધાર્મિક મહોત્સવ દરમિયાન દરરોજ શ્રીમદ ભાગવતના પવિત્ર શ્લોકોનું વાચન, ભજન, કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનો યોજાશે। કથાના શ્રવણથી માનવજીવનમાં સદવિચારો, સંસ્કાર અને ભક્તિભાવનો વિકાસ થાય છે તેવી ધાર્મિક માન્યતા રહેલી છે। આ પ્રસંગે પ્રખ્યાત વક્તા શ્રી હર્ષદભાઈ પી. ઓઝા ડુંગરવાડા દ્વારા ભાવસભર કથારસનું પાન કરાવવામાં આવશે। તેમના મધુર વક્તવ્યનો લાભ લેવા આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આયોજકોએ સર્વે ધર્મપ્રેમી ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ દિવ્ય કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે।